હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 24 વડોદરાના પોલીસ વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓએ વોટિંગ કર્યું છે. વડોદરા પોલીસના ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ કર્યું મતદાન. આજે અને આવતીકાલે પોલીસ કર્મીઓ કરશે પોસ્ટલ બેલેટથી વોટિંગ. લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. કારેલીબાગમાં સરદાર વિનય મંદિર શાળા આવેલી છે. એ શાળામાં આજે પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ અને ટ્રાફિકના જે જવાનો છે, ટીઆરબી જવાનો, એ લોકોનું આજે પોસ્ટલ બેલેટથી મતદાન રાખવામાં આવેલું છે. એ અનુસંધાને સવારથી જ જ્યારથી બૂથની શરૂઆત થઈ છે ત્યારથી ઘણા બધા પોલીસ અધિકારી, કર્મચારી, ટ્રાફિકના જવાનો, ટીઆરબી અને હોમગાર્ડ્સ અહીં આવી અને મતદાન બેલેટ પેપરથી આપી ગયા છે. અને હું પણ અત્યારે મારું મતદાન કરીને જ પૂર્ણ કરેલું છે હાલમાં. અને હજી સાંજના ચાલુ છે અને અમને આશા છે કે 90% ઉપર મતદાન થશે. ભારત એક મોટી લોકશાહી વિશ્વમાં છે અને એ લોકશાહીને સફળ બનાવવા માટે આપણે બધાનું યોગદાન જરૂરી છે અને મત બધાએ ચોક્કસ આપવો જોઈએ, પોતાનો મતાધિકાર ઉપયોગ કરે એવી આજના દિવસે હું સલાહ આપીશ.